જય દ્વારકાધીશ મિત્રો, એક દીકરાએ પોતાના 68 વર્ષના પિતાને પોતાની બાજુમાં ધૂમ્રપાન ન કરવા માટે કહેવા પર લાફો માર્યો, પણ તેને ખબર નહોતી કે વૃદ્ધ એક એવું સત્ય છુપાવી રહ્યા છે જે તેમની પાસેથી બધું જ છીનવી લેવા સમક્ષ હતું. હું હવે તૈયાર છું. જો તમને ધુમાડાથી આટલી જ તકલીફ થતી હોય તો જઈને સ્મશાનમાં સૂઈ જાઓ. ને ડોસા શ્રી અરુણ શર્મા થ્રીજી ગયા. તેમના હાથમાં રહેલો લાકડાનો ચમચો ઉકળતી દાળની તપેલી ઉપર જ થંભી ગયો. તેઓ 68 વર્ષના હતા. જ્યારે તેમની પત્ની લક્ષ્મીનું અવસાન થયું ત્યારથી તેઓ અસ્થમાંથી પીડાતા હતા અને દિલ્હીના વર્કશોપમાં દાયકાઓ સુધી એન્જિનિયરિંગ કરવાને કારણે તેમના હાથ કાયમ માટે વાંકા વળી ગયા હતા. તેમણે માત્ર એટલું જ કહ્યું હતું કે જ્યારે તેઓ રસોઈ કરતા હોય ત્યારે તેમની પુત્રવધુ મીરા તેમની બાજુમાં સિગરેટ ન પીવે. લાજપત નગરના એપાર્ટમેન્ટના રસોડામાં મસાલેદાર ભાત, કિચન કરી અને તવા પર ગરમ થતી રોટલીની સુગંધ આવતી હતી. બહાર એક ફેરિયો સમોસા માટે બૂમો પાડી રહ્યો હતો, પરંતુ ઘરની અંદર ફક્ત ધુમાડો અને તિરસ્કાર જ હતો. મીરા પગ પર પગ ચડાવીને બેઠી હતી અને કોફી મગમાં સિગરેટની રાખ ખંખેરી રહી હતી. મીરા, મહેરબાની કરીને પોતાનું ઇન્હેલર ઊંચું કરતા તેમણે કહ્યું, બાલ્કનીમાં જઈને સિગરેટ પી. તને ખબર છે કે હું સરખી રીતે શ્વાસ લઈ શકતો નથી. તેણે તેમની સામે જોયા વિના જ શ્રીમત કર્યું, આ મારું ઘર છે. જો તમને ન ગમતું હોય તો તમારી પેલી નાની ઓરડીમાં જઈને પુરાઈ જાઓ. અરુણ કહેવા માગતા હતા કે કાયદાકીય રીતે આ એપાર્ટમેન્ટ હજુ પણ તેમનું જ છે, કે તેમણે તેમના પુત્ર રોહનના લગ્ન પહેલાં જ તેને ખરીદી લીધું હતું, પરંતુ તેઓ મૌન રહ્યા, જેમ તેઓ 15 વર્ષથી મૌન જ રહેતા હતા. ત્યારે જ રોહન અંદર આવ્યો. તેમનો એકમાત્ર દીકરો. તે ચીડાયેલો લાગતો હતો. તેનો શર્ટ ચોળાયેલો હતો અને હાથમાં ફોન પકડેલો હતો. પોતાના પિતાની ફરિયાદ સાંભળીને તેણે ભવાવ ચડાવ્યા, ફરીથી આ નાટક શરૂ ન કરો. તે તાડૂક્યો, મીરાને પોતાના ઘરમાં શાંતિ રહેવાનો પૂરો અધિકાર છે. બેટા, મેં તો તેને ફક્ત એટલું જ કહ્યું કે તેઓ પોતાનું વાક્ય પૂરું કરી શક્યા નહીં. રોહને આગળ વધીને તેમના ચહેરા પર જોરથી લાફો ઝીકી દીધો. ચૂપ રહો. અમે તમારાથી કંટાળી ગયા છીએ. તમારાથી ઘરડાની વાસ આવે છે. તમે ઘરડાની જેમ ફરિયાદો જ કર્યા કરો છો અને તમે એક બોજ સિવાય બીજું કાંઈ જ નથી. અરુણ પાછળની તરફ સીટ પર પડ્યા. તેમના ચશ્મા ઉછળીને ફર્શ પર પડ્યા અને તૂટી ગયા. તેમના ગાલ પરની પીડા તીવ્ર હતી, પરંતુ તેના કરતાં પણ વધુ તીવ્ર પીડા એ દ્રશ્યની હતી કે તેમનો દીકરો તેમને હાથ આપ્યા વિના તેમની સામે ઊભો હતો. મીરા હસી પડી. હાશ, આખરે કોઈએ તેમને તેમની ઓકાત બતાવી. તૂટેલા કાચની વચ્ચે પડેલા અરુણને એ નાનકડો છોકરો યાદ આવી ગયો, જેને તેઓ ક્યારેય ઇન્ડિયાના ગેટના બગીચાઓમાં ખંભે બેસાડીને ફેરવતા હતા. એ યુવાન યાદ આવ્યો જેના ટ્યુશનની ફી તેમણે ભરી હતી. એ દીકરો યાદ આવ્યો જેના લગ્નનો ખર્ચો ઉઠાવવા તેમણે પોતાના જૂનું સ્કૂટર વેચી દીધું હતું. એ જ માણસ હવે તેમની તરફ એવી રીતે જોઈ રહ્યો હતો જાણે તેઓ કોઈ કચરો હોય. ઊભા થાવ, રોહને કહ્યું. તમારું નાટક બંધ કરો. ધ્રુજતી આંગળીઓથી
અરુણે પોતાના તૂટેલા ચશ્માના ટુકડા વીણ્યા. મીરા અને રોહન રસોડામાંથી એવી રીતે બહાર નીકળી ગયા જાણે કંઈ જ બન્યું ના હોય. તેમના માટે એક વૃદ્ધ પિતાને મારવું એ માત્ર એક અસુવિધાજનક રક્ષક હતી, પરંતુ અરુણ માટે આ અંત હતો. તેમણે પોતાની જાતને પાછળની નાની ઓરડીમાં બંધ કરી દીધી, જે ક્યારેક સ્ટોરેજ તરીકે વાપરાતી હતી. અંદર એક સાંકડી પથારી, એક કબાટ, લક્ષ્મીનો ફોટો અને ડ્રોઈંગમાં રાખેલું એક કાર્ડ હતું. તે એડવોકેટ નંદિતા અય્યરનું કાર્ડ હતું, જેણે તેમને મહિનાઓ પહેલાં કહ્યું હતું, જ્યારે પણ તમને તમારા દસ્તાવેજો ગોઠવવા માટે તૈયાર હો ત્યારે મને કોલ કરજો. કેટલીક વાર કાગળિયા ગોઠવવાથી જીવન ગોઠવવામાં મદદ મળે છે. અરુણે પોતાનો જૂનો ફોન કાઢ્યો અને નંબર ડાયલ કર્યો. એડવોકેટ અય્યર, હું અરુણ શર્મા બોલું છું. હા, હું હવે તૈયાર છું. કૃપા કરીને આજે જ આવી જાઓ. પછી તેમણે વાળેલા ધાબળા નીચે સંતાડેલું એક બોક્સ ખોલ્યું. અંદર પ્રોપર્ટીના દસ્તાવેજો, ભાડા કરાર અને બેંકના સ્ટેટમેન્ટ હતા, જે રોહને ક્યારેય જોયા ન હતા. તેઓ જે એપાર્ટમેન્ટમાં રહેતા હતા તે તેમનું જ હતું. ચાંદની ચોક પાસે આવેલી બે નાની કોમર્શિયલ દુકાનો અને નોઈડામાં આવેલો બીજો એક ફ્લેટ પણ તેમના જ નામે હતો. તેમનો દીકરો એવું માનતો હતો કે તેઓ નજીવા પેન્શન પર જીવે છે. તે ખોટો હતો, પરંતુ જેમ જેમ તેમણે દસ્તાવેજો ગોઠવવાનું શરૂ કર્યું, તેમની છાતીમાં અચાનક એક સખત દુખાવો પડ્યો. તેમણે શ્વાસ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ લઈ શક્યા નહીં. ફર્શ પર ફસડાઈ પડતી વખતે તેમની નજર લક્ષ્મીની તસવીર પર જે અટકેલી હતી. લિવિંગ રૂમમાંથી મીરાએ હસતા હસતા બૂમ પાડી, આ વખતે આ ડોસાએ શું તોડ્યું? કોઈએ કલ્પના પણ નહોતી કરી કે જ્યારે રોહન એ દરવાજો ખોલશે ત્યારે તેની જમીન પર બેભાન પડેલા પોતાના પિતા કરતાં ઘણું બધું વધારે જોવા મળશે. શું છે હવે? આ ડોસાએ ફરી શું પાડી દીધું? રોહનને કંટાળીને અને ગુસ્સામાં બબડતા એ નાની ઓરડીનો દરવાજો ધક્કો મારીને ખોલ્યો, પણ અંદરનું દ્રશ્ય જોઈને તેના પગ થંભી ગયા. અરુણ જમીન પર બેભાન પડ્યા હતા. તેમના ચહેરા પર હજુ પણ પીડાના ભાવ હતા. એક હાથ તેમની છાતી પર જકડાયેલો હતો અને બીજા હાથથી કાંપતી આંગળીઓમાં પત્ની લક્ષ્મીનો ફોટો મજબૂતાઈથી પકડેલો હતો. તેમની આસપાસ ફર્શ પર જૂના અને પીળા પડી ગયેલા કાગળો વિખરાયેલા હતા. પપ્પા, ઓય પપ્પા, ઊભા થાવ. આ નાટક અહીં નહીં ચાલે, રોહને હજુ પણ અહંકારમાં કહ્યું. તેણે આગળ વધીને અરુણનો ખંભો પકડ્યો અને હલાવ્યો, પણ એ શરીર હવે બરફ જેવું ઠંડુ પડી ગયું હતું. એ આંખો, જેમાં થોડીવાર પહેલાં પોતાના દીકરા માટે આંસુ હતા, તે હવે કાયમ માટે મીચાઈ ગઈ હતી. રોહનના હાથ કાંપવા લાગ્યા. પપ્પા, તેવો અવાજ ફાટી ગયો. તેણે ધ્રુજતા હાથે પપ્પાના નાક પાસે આંગળી મૂકી. શ્વાસ કાયમ માટે રોકાઈ ગયો હતો. જે માણસે આખી જિંદગી પારકા એન્જિનિયરો રિપેરિંગ કર્યા, તેમના પોતાના હૃદયના એન્જિનિયર આજે દીકરાના એક લાફાઈએ હંમેશા માટે બંધ કરી દીધું હતું. મીરા પણ પાછળ પાછળ આવી ગઈ હતી. તેના હાથમાં હજુ સિગરેટ હતી, પણ અરુણની લાશ જોઈને તે તેના હાથમાંથી છટકીને નીચે પડી ગઈ. આ શું થઈ ગયું? રોહન, તે ગભરાઈને બોલી.
રોહન કંઈ બોલી શકવાની સ્થિતિમાં નહોતો. તેની નજર અચાનક પપ્પાની આસપાસ વિખરાયેલા કાગળો પર પડી. તેણે ધ્રુજતા હાથે એક કાગળ લીધો. એ ચાંદની ચોકની દુકાનના દસ્તાવેજો હતા. બીજો કાગળ નોઈડાના ફ્લેટનો હતો અને ત્રીજો કાગળ એ એક ડાયરીનું પાનું હતું, જેના પર અરુણના વાંકાચૂકા અક્ષરોમાં કંઈક લખેલું હતું. રોહનની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી જ્યારે તેણે એ પત્ર વાંચવાનું શરૂ કર્યું. રોહનની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી જ્યારે તેણે એ પત્ર વાંચવાનું શરૂ કર્યું. મારા વહાલા દીકરા રોહન, મને ખબર છે કે તને અને મીરાને મારો અવાજ કે મારો શ્વાસ લેવો પણ પસંદ નથી. હું તમારા માટે એક બોજ બની ગયો છું, એ હું જાણું છું. મેં આખી જિંદગી જૂના કપડાં પહેર્યા અને એક રૂપિયો બચાવ્યો માત્ર તારા ભવિષ્ય માટે. આ ઘર, દુકાનો અને ફ્લેટ બધું જ મેં તારા માટે લીધું હતું. આજે વકીલને બોલાવીને હું આ બધી જ મિલકત કાયદેસર રીતે તારા નામે કરવાનો હતો, જેથી તારે ક્યારેય મારી પાસે કંઈ માગવું ન પડે અને હું તમારા ઘરમાં એક ખૂણે ચૂપચાપ મારો બાકીનો સમય પૂરો કરી શકું. પણ આજે જ્યારે તે મારા ગાલ પર હાથ ઉપાડ્યો ત્યારે મને સમજાયું કે મેં મારો દીકરો તો ક્યારનો ગુમાવી દીધો છે. તને મારી મિલકત કરતાં મારાથી છુટકારો વધુ જોઈએ છે. તું મારો દીકરો ન બની શક્યો, પણ હું છેલ્લી ઘડી સુધી તારો બાપ જ રહ્યો. મને માફ કરજે બેટા. હું કાયમ માટે તારા રસ્તામાંથી જઈ રહ્યો છું. રોહનના હાથમાંથી કાગળ છટકી ગયો. તે જોરથી રડી પડ્યો. તેણે એ જ પપ્પાના પગ પકડી લીધા, જે પપ્પાને તેણે થોડીવાર પહેલાં ધુતકારી કાઢ્યા હતા. મને માફ કરી દો પપ્પા. પ્લીઝ એકવાર ઊભા થાવ. મારે કાંઈ નથી જોઈતું. પપ્પા, તેનો અવાજ આખા એપાર્ટમેન્ટમાં ગુંજી રહ્યો હતો, પણ હવે તેને સંભાળવાવાળું કોઈ નહોતું. ત્યાંય ડોરબેલ વાગી. મીરાએ ધ્રુજતા પગે જઈને દરવાજો ખોલ્યો. સામે એડવોકેટ નંદિતા એયર ઊભા હતા. નંદિતાએ અંદર આવીને પરિસ્થિતિ જોઈ જમીન પર પહેલાં અરુણના મૃત્યુદેહ અને રડી રહેલા રોહનને જોઈને તેમની આંખોમાં ગુસ્સો અને દુઃખ બંને હતા. મોડું થઈ ગયું. નંદિતાએ એક ઊંડો શ્વાસ લેતા કહ્યું, રોહન, તમારા પિતાએ મને આજે ફોન કરીને બોલાવી હતી, પણ આ મિલકત તમારા નામે કરવા માટે નહીં. રોહનને આંસુ ભરેલી આંખે નંદિતા સામે જોયું. નંદિતાએ પોતાની ફાઇલમાંથી એક સીલબંધ કવર કાઢ્યું અને કહ્યું, થોડા દિવસો પહેલાં જ તેમણે મને કહ્યું હતું કે મારો દીકરો મને ધિક્કારે છે. તેમણે મારી પાસે એક નવું વિલ બનાવડાવ્યું હતું. આ ઘર, નન્ની ચોક, દુકાનો અને નોઈડાનો ફ્લેટ બધું જ શહેરના એક વૃદ્ધાશ્રમના નામે કરી દેવામાં આવ્યું છે. તેમણે એ પત્રમાં તમને છેલ્લી તક આપવાની વાત લખી હતી, પણ કદાચ તમે એ તક ગુમાવી દીધી. નંદિતાએ થોડા વિરામ લીધો અને રોહનની આંખોમાં સીધું જોતા કહ્યું, તેમણે વિલની છેલ્લી લીટીમાં સપ્ટસ લખાવ્યું છે કે જે દીકરો પોતાના જીવતા બાપને આશરો ન આપી શકે તે મારી મિલકતને શું સાચવશે. મારી મિલકત એવા લોકોના કામમાં આવે જેમને તેમના પોતાના લોહીએ તરછોડી દીધા હોય. રોહનના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેણે બધું જ ગુમાવી દીધું હતું, પિતાનો પ્રેમ, આશીર્વાદ અને મિલકત. પણ હવે તે અને મીરા એ ઘરમાં ફક્ત થોડા જ દિવસ મહેમાન હતા.
જે ઘરમાંથી તેમણે પોતાના પિતાને ધક્કા મારીને કાઢી મૂક્યા હતા. રોહન અરુણની છાતી પર માથું મૂકીને પોક મૂકીને રડવા લાગ્યો. પણ વીતેલો સમય અને ગયેલો જીવ ક્યારેય પાછા ફરતા નથી. જે હાથ તેણે આજે કચરાની જેમ ઝાટકી દીધો હતો, તે હવે તેને આશીર્વાદ આપવા કે તેના આંસુ લૂછવા માટે ક્યારેય ઉઠવાનો નહોતો. રોહન અમીર બનવાના સપના જોતો હતો, પણ આજે એક દીકરા તરીકે તે કાયમ માટે કંગાળ થઈ ગયો હતો. તો મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.